ફની ફ્રાઈડે. આજના હળવા નિબંધનું શીર્ષક છે ચાલો અલાસ્કાની ક્રૂઝમાં. હું 27મી જૂન 2013ની રાત્રે મુંબઈથી રવાના થયો અને વાયા બેંકોક ટોક્યો થઈ અને અમેરિકાના સિયાટલ પહોંચ્યો. ઇમિગ્રેશન ઓફિસરે મને પહેલો પ્રશ્ન કર્યો, વોટ ઇઝ યોર પર્પઝ ટુ વિઝિટ યુએસ? અમેરિકા આવવાનું કારણ શું? મેં માત્ર અલાસ્કા ક્રૂઝ એવો ટૂંકો જવાબ આપ્યો. પરંતુ મારા દીદાર જોઈને મને કોઈ પણ દિશામાંથી જુઓ તો હું અલાસ્કા ફરવા જતો હોઉં એવો લાગતો નહોતો. એટલે એણે બીજો સવાલ કર્યો કે યુ આર અ વર્કર ઓર અ ટુરિસ્ટ? તમે ક્રૂઝમાં કામ કરો છો કે તમે યાત્રી છો? મેં ટુરિસ્ટ એટલું જ કહ્યું. એટલે એને સુખદ આશ્ચર્ય થયું અને એણે પાકી ખાતરી કરવા માટે મારી પાસે ક્રૂઝના રિઝર્વેશનનો પત્ર માંગ્યો. મેં એને પત્ર સાથે મારી રિટર્ન ટિકિટ પણ આપી. એટલે એણે એન્જોય યોર ક્રૂઝ કહી અને મને સિક્કો મારી દીધો. ત્યારબાદ હું બેલ્ટ ઉપરથી મારી બેગ લઈને બહાર આવ્યો. એક અમેરિકન પોતાના હાથમાં ડૉક્ટર ત્રિવેદી લખેલું પાટિયું પકડીને ઊભો હતો. મેં એની પાસે જઈ અને યસ, આઈ એમ ડૉક્ટર ત્રિવેદી એમ કહ્યું. એટલે અમેરિકન મને શંકાની નજરે જોવા લાગ્યો, કારણ કે હું દેખાવે તો કમ્પાઉન્ડર જેવો લાગતો હતો. એટલે એ મારી સામે ટગર ટગર જોઈ રહ્યો. મેં એની મૂંઝવણ દૂર કરવા માટે થઈને મારું ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવ્યું. એટલે એ વેલકમ સર કહી અને એણે મારી બેગ ઉપાડી લીધી. કોઈ અમેરિકન તમારી બેગ ઉપાડે ત્યારે જે આનંદ થાય ને, એ તો જાતે અનુભવીએ ત્યારે જ સમજાય. મેં એરપોર્ટથી ડબલ ટ્રી બાય હિલ્ટન નામની હોટેલના રૂમ નંબર 1822 1822 માળે 22 નંબરના રૂમમાં આવીને આરામ કર્યો. અમેરિકામાં રહેતા 250 જેટલા ગુજરાતીઓ આ હોટેલમાં જ ઉતર્યા હતા અને એ 250માં 192 ગુજરાતીઓ તો માત્ર ન્યૂ જર્સીથી નવી જર્સી પહેરીને આવ્યા હતા. આ બધા જ મારી સાથે અલાસ્કાની ક્રૂઝમાં આવવાના હતા અને એમના મનોરંજન માટે મને ખાસ આમંત્રિત કરવામાં આવ્યો હતો. અમે બોઈંગ ફેક્ટરી જોઈને બપોરે 12 વાગે સિયાટલ પોર્ટ આવ્યા અને ત્યાં નોર્વેજિયન જ્વેલ નામની 14 માળની મહાકાય ક્રૂઝ અમારી રાહ જોઈને ઊભી હતી. કોઈ કીડીની રાહ જોઈને હાથણી ઊભી હોય ને એવું રૂપક હતું. આ ક્રૂઝમાં કુલ 2896 પ્રવાસીઓ હતા અને 982 કર્મચારીઓ હતા. એટલે ટોટલ 4000 માણસો 7 દિવસ સુધી દરિયામાં રહેવાના હતા. આ ક્રૂઝમાં 1200 કેબિન છે. ક્રૂઝમાં રૂમને કેબિન કહે છે, પરંતુ દરેક કેબિન 3 સ્ટાર હોટલના રૂમ જેવી હોય છે. આ કેબિનમાં 2 થી 3 બેડ હોય, ટોયલેટ, બાથરૂમ, વોશ બેસિન, વોર્ડરોબ, ડ્રેસિંગ ટેબલ, રાઇટિંગ ટેબલ, ટેલિવિઝન, ફ્રીજ, ફોન અને લોકર. આટલી વસ્તુ દરેક કેબિનમાં હોય છે અને એક મોટી કાચની બારીમાંથી તમે 24 કલાક ઘૂઘવાટા કરતો દરિયો જોઈ શકો. રાત્રે તમારી ઊંઘ ઉડી જાય ને તમે જુઓ ને તો બારીની બહાર દરિયો ઘૂઘવાટા કરતો હોય. એ આનંદ કેવો હોય! તદુપરાંત આ ક્રૂઝમાં વોલીબોલ, બાસ્કેટબોલના મેદાન, 2 મોટા સ્વિમિંગ પુલ, 4 જાકુઝી બાથ, જિમ્નેશિયમ, મસાજ પાર્લર અને શોપિંગ મોલમાં તો
1 ડઝનથી વધુ મોટી દુકાનો, 5 લોન્જ, એક લોન્જમાં 250થી વધુ માણસો બેસીને કાર્યક્રમ માણી શકે, સોસાયટી જેવડો કસીનો, 800 ખુરશીનું સ્ટારડસ્ટ થિયેટર, 7 મોટા રેસ્ટોરન્ટ, ચોથા માળે એક અદ્યતન હોસ્પિટલ જેમાં તમામ પ્રકારના ડાક્ટરો અને સુવિધા, તથા 1 થી 14 માળને જોડતી 14 લિફ્ટ. તમે વિચાર કરો, એક આખું શહેર જાણે કે દરિયાની સફરે નીકળવું હોય એવો તમને અનુભવ થાય. જે રીતે વિમાનમાં પ્રવેશ પહેલાં ચેક ઇન, ઇમિગ્રેશન અને સિક્યુરિટી ચેક થાય, એવી જ રીતે અમે ક્રૂઝમાં પણ એ તમામ વિધિ પતાવી અને વિજય પ્રવેશ કર્યો. ક્રૂઝમાં 7 દિવસ સુધી 24 કલાક, 24 કલાક નાસ્તો, ફ્રૂટ, આઈસ્ક્રીમ, ચા, કોફી, જ્યુસ આ બધું જ મફત મળે છે. ક્રૂઝ મઝદારમાં ગયા પછી બધા સેલફોન બંધ થઈ જાય છે અને ઇન્ટરનલ કોન્ટેક્ટ માટે લેન્ડલાઇન ફોન ઉપલબ્ધ હોય છે. મેં ક્રૂઝની અંદર પ્રવેશતાની સાથે જ મૂર્ખામી શરૂ કરી દીધી. જે રીતે ચીનો એટલે કે કોઈ ચાઇનીઝ ભારતની સરહદમાં ઘૂસે, એમ હું 5મા માળે મારી કેબિનમાં જવા માટે લિફ્ટમાં ઘૂસ્યો. હવે લિફ્ટમાં એક ગુજરાતી છોકરી પાછી એક બાળકને તેડીને ઊભી હતી. મેં એમને કયા માળે જવું છે એમ પૂછવાને બદલે ભૂલથી એમ પૂછી નાખ્યું કે પહેલો કે બીજો. ત્યાં તો મેં જાણે એની છેડતી કરી હોય એમ એ લાલ ગુમ થઈ ગઈ અને મને કે હું તો કુંવારી છું, આ મારા ભાઈનો દીકરો છું. આ દુર્ઘટનાથી વિચલિત થયેલો હું ભૂલથી 5મા માળને બદલે 4થા માળે ઉતરી ગયો. એટલે હું 582 નંબરની કેબિનમાં જવાને બદલે 482 નંબરની કેબિનમાં ચાવી ભરાવીને આંચકા મારતો હતો. એમાં બારણું ખુલી ગયું. મને એમ થયું કે બારણું મેં ખોલ્યું છે, પરંતુ બારણા પાછળ ઊભેલી અમેરિકન વૃદ્ધાએ બારણું ખોલ્યું હતું. પછી મને કેવળ જ્ઞાન થયું કે મારો ઉપલો માળ ખાલી હોવાથી હું માળ ભૂલી ગયો છું. એટલે માજીએ મેં તરત જ કીધું, સોરી મેડમ, આઈ એમ ઓન ધ ડોર ઓફ રોંગ કેબિન. પણ એ વૃદ્ધા જે હતી અમેરિકન, એની સેન્સ ઓફ હ્યુમર એટલી બધી સારી કે એણે એમ કીધું કે નો જેન્ટલમેન, યુ આર ઇન રાઇટ કેબિન બટ 30 years લેટ. એણે મને એમ કહ્યું કે આમ તો તમે સાચી કેબિનમાં જ આવ્યા છો, પણ 30 વર્ષ મોડા આવ્યા છો. આ લોકોની સેન્સ ઓફ હ્યુમર તમે જુઓ. હું વધુ ભોંઠો પડ્યો અને પરાણે હસીને સોરી કહીને ચાલતો થયો. 29મી જુલાઈની રાત્રે હું જિંદગીમાં પહેલી વખત આખી રાત દરિયામાં રહ્યો. હું નાનો હતો ને ત્યારે પથારીમાં દરિયો કરતો, પણ દરિયામાં પથારી કરી હોય એવો આ પહેલો અનુભવ. બીજા દિવસે સવારે હું વહેલો જાગી ગયો. મારી કેબિનમાં જે પાર્ટનર હતા મોહનજી, મેં એમને પૂછ્યું, મેં કીધું તમને જીમ ફાવે? પણ મોહનજી થોડાક ડ્રિંક્સના શોખીન, એટલે એમણે જીમને બદલે જીન એવું સમજ્યા. એટલે મને તરત જ કીધું, મને કે તમે જીન કહેશો તો આપણે તો જીન પીશું. મેં કીધું કે ભાઈ 2005થી મેં શરાબ પીવાનું છોડી દીધું છે. હું તમને જીન નહીં પણ જીમ કહું છું, જિમ્નેશિયમ, જીમ. એટલે એમણે મને સાહિત્યકારની અદામાં જવાબ આપ્યો કે જે જીમની અંદર જાય છે ને એની અંદર જીન જતો નથી, અને જેની અંદર જીન જાય છે એ ક્યારેય જીમની અંદર જતો નથી. મને એમ થયું કે આ માણસ ભલે થોડો વ્યસની છે પણ માણસ મજાનો છે, આની સાથે અઠવાડિયું મજા આવશે. મેં બરાબર જોયું છે કે નિર્વ્યસની ધાર્મિક કરતાં પણ વ્યસની નાસ્તિક માણસ, એની અંદર ઘણી વખત માનવતાની ટકાવારી વધારે હોય છે. આ મોહનજી પણ
એવા જ માણસ છે. સુરેન્દ્રનગરમાં મારા ઘરની સામે જ જીમ છે, છતાં ક્યારેય ગયો નથી. અને અહીંયા મફત હતું તો સવારના પોરમાં પહોંચી ગયું. હવે મારી બાજુમાં એક અમેરિકન યુવતી, એ પાછી ટૂંકી ચડી પહેરીને કસરત કરતી હતી. એણે મને હસીને હલો કહ્યું, એટલે મને જે ઉજમ ચડ્યો છે. મેં એ અમેરિકન યુવતીને ઇમ્પ્રેસ કરવા માટે ગજા બારનું વજન ઉપાડી લીધું. જગાથી ગજા બારનો રેચ લેવાઈ ગયો અને એમાં રગ ખેંચાઈ ગઈ અને મારા મોઢામાંથી રાડ ફાટી ગઈ. હવે આ રાડની તો કોઈ ભાષા જ નથી. રાડ પાડો એટલે બધા સમજે. એટલે બધા જ જે ત્યાં હતા, અમેરિકન હતા, જાપાનીઝ હતા, ચાઇનીઝ હતા, મેક્સિકન હતા, આપણા ગુજરાતી હતા, મેં રાડ પાડી એનો અર્થ બધા જ સમજી ગયા. બધા જ કસરત પ્રેમીઓ થંભી ગયા, દોડીને મારી મદદે આવ્યા અને થોડા પાછા હસીને વ્યાયામ કરવા લાગ્યા. પણ મારો ભગો થયો. જીમમાં જે ઓન ડ્યુટી મલ્લ હતો એ અંગ્રેજીમાં ખીજાણો, પણ હું આ પીડામાં એ શું બોલે છે કાંઈ સમજી ન શક્યો. ત્યારબાદ એણે મને મલમ ઘસી આપ્યો અને એક બેગ આપી. એમાં ગરમ પાણી ભરીને શેક કરવાની મને સલાહ આપી. હવે જે યુવતી માટે થઈને મેં ભીડો વેઠો હતો, હવે એને તો મારી સામે જોવાની ફુરસદ નહોતી. બોલો, હું એક જ અઠવાડિયામાં શરીરને મેળમાં લાવી દેવાના મનસૂબા સાથે જીમમાં ગયો હતો અને દર્દ લઈને હાસ્યાસ્પદ બનીને બહાર નીકળ્યો. એક આખો દિવસ હું ગરમ પાણીની થેલી બગલમાં દબાવીને હોઈ રહ્યો. મોહનજીએ મને કીધું કે તમે જો જીમના બદલે જીનનો સંગ કર્યો હોત ને તો આ પ્રકારની પીડાને નિવારી શક્યા હોત. 3 દિવસ બાદ 2 જુલાઈની સવારે આ ક્રૂઝ અલાસ્કાના પાટનગર જુનુ શહેરમાં ઊભી રહી. એનો ઉચ્ચાર જુનુ છે, સ્પેલિંગ છે JUNEAU. મેં એક ગુજરાતી માડીને કીધું, મેં કીધું બા આપણે જૂનું જોવા જવાનું છે. તે તરત જ બોલ્યા, તો નવું ક્યારે દેખાડશું? મારા દીકરા ડોલરની નવી નોટું લઈ લે અને જૂનું દેખાડી કેમ હાલે? જૂનુની અંદર અમે નગેટ ફોલ્સ જોવા ગયા. ચોટીલાના ડુંગર કરતાં પણ ઊંચા ડુંગર ઉપરથી ધોધ પડે છે. જંગલમાં 20 મિનિટ જેટલું ચાલીએ ને ત્યારે આ ફોલ્સ સુધી પહોંચી શકાય છે. મેં વલ્લભભાઈને કીધું, મેં કીધું ઉતાવળા પગ રાખજો. મને કે કેમ? મેં કીધું બપોરે 12 થી 4 છે ને ફોલ્સ બંધ કરી દે. તે વલ્લભભાઈ ચાલવાની ઝડપ વધારી દીધી. ત્યાંથી ક્રૂઝ ઉપડી અને બીજા દિવસે પૃથ્વીના છેડે આવીને ઊભી રહી. ત્યાંથી હેલિકોપ્ટરમાં બેસી અને ગ્લેશિયર જવાનું હતું. આ ગ્લેશિયર એટલે પૃથ્વીના ઉત્તર ધ્રુવનો ભાગ, જ્યાં યુગોથી બરફ ઓગળ્યો જ નથી, જ્યાં બરફના પહાડ અને બરફની જમીન છે. ત્યાં વૃક્ષ, મકાન, પશુ, પક્ષી કાંઈ જ જોવા મળતું નથી. અમને હેલિપેડ ઉપર લઈ જવામાં આવ્યા, જ્યાં અમારા બૂટ કાઢ્યા વગર જ અમને હોલ બૂટ પહેરાવવામાં આવ્યા, લાઈફ વેસ્ટ જેકેટ પહેરાવ્યા, બરફમાં સ્લીપ ન થઈ જવાય તેથી લોખંડની અણીદાર લાકડીઓ આપી. દરેક યાત્રીનું વજન કરવામાં આવ્યું. એ પ્રમાણે અમને હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવે જેથી હેલિકોપ્ટર બેલેન્સ રહે અને વજન પ્રમાણે જ નંબર મળે. દરેક યાત્રી કે નંબર પ્રમાણે હેલિકોપ્ટરમાં બેસવાનું. મેં મનુભાઈને પૂછ્યું, મેં કીધું તમારું વજન કેટલું થયું? એટલે મને કે ચશ્મા સાથે 152 પાઉન્ડ. એટલે મને આશ્ચર્ય થયું. મેં પૂછ્યું કે ચશ્મા વગર કેટલું? મને કે એ વંચાતું નથી. ત્યાં કુલ 4 હેલિકોપ્ટર હતા અને એક હેલિકોપ્ટરમાં પાયલટ સાથે 6 પ્રવાસી મળી અને કુલ 7 પ્રવાસીઓને જવાનું હતું. અમારું હેલિકોપ્ટર દરિયાકાંઠેથી ટેક ઓફ થઈ અને દરિયા ઉપર ઉડવા માંડ્યું. ત્યારબાદ અમારી મહાકાય ક્રૂઝ પણ સાવ નાની લાગે એવી રીતે પહાડોની વચ્ચે થઈને મહાસાગર ઉપર ઉડતા હેલિકોપ્ટરમાંથી પૃથ્વીનું દર્શન કરવું, આ જીવતરની
ધન્ય ક્ષણ હતી હો. મેં આમ આંખોથી જાણે કે શરાબ પીધો અને મને ચડી ગયો. હું તો આમ બે હાથ ઊંચા કરીને મોટા અવાજે શિવ તાંડવ સ્તોત્ર બોલવા માંડ્યો. ગાંડો થઈ ગયો. ઓલો અમેરિકન પાયલટ છે ને, એ મને આમ આમ કુતૂહલથી જોતો હતો કે આ કોણ છે. પણ એ જે દ્રશ્ય છે સાહેબ, હેલિકોપ્ટરમાં બેસીને ગ્લેશિયર ઉપર જવું ને પહાડોની વચ્ચેથી હેલિકોપ્ટર પસાર થાય ને નાના મોટા ધોધ પડતા હોય ને નીચે મહાસાગર હોય ને, સાહેબ એનું વર્ણન શક્ય નથી. એના માટે તો એકવાર જવું જ પડે, અનુભવવું પડે. 30 મિનિટની અવિસ્મરણીય ઉડાન બાદ અમે ગ્લેશિયર ઉપર લેન્ડિંગ કર્યું અને એ વખતે બરફ અને આકાશ સિવાય બીજું કોઈ ત્યાં જોવા મળતું નહોતું. પ્રથમ 24 પ્રવાસીઓને ઉતારીને 4 હેલિકોપ્ટર ચાલ્યા ગયા. એટલે મોહનજીએ તરત જ કીધું કે આ લોકો લેવા તો આવશે ને, નહીંતર અહીંયા જીન નહીં મળે. ચારે બાજુ બરફ જોઈ એક વેપારી અમારા ભેગો આવ્યો હતો. એને તો વેપારનો વિચાર આવે. ચારે બાજુ બરફ જોઈને એને કીધું કે અહીંયા રસગુલ્લાની લારી કરાય લ્યો. એટલે શું કે બરફનો ખર્ચ જ નહીં. પણ મેં કીધું અહીંયા તારા રસગુલ્લા ખાવા આવે કોણ? મેં ગ્લેશિયર ઉપર માડી તારા મંદિરિયામાં ઘંટારવો બાજે આ ગરબો ગાતા ગાતા મેં ગરબાના સ્ટેપ લીધા. મેં ઘરે આવીને મારા પત્નીને કીધું કે ગ્લેશિયર ઉપર તો હું ગાંડો થઈ ગયો. એટલે એ તરત જ બોલી કે તમે આમ તો જન્મથી જ પાગલ છો, પણ એમ કહો કે ગ્લેશિયર ઉપર જઈને તમારા પાગલપણના ટકા વધી ગયા. ભોગીલાલ મુંબઈમાં હેલિકોપ્ટર શીખતો હતો ને એકવાર આમ પથ્થર પડે એમ હેલિકોપ્ટરની જેમ જમીન ઉપર પડ્યો. પછી હોસ્પિટલમાં ભાનમાં આવ્યો ને ત્યારે ડૉક્ટરે પૂછ્યું કે આવું કેમ થયું? તો ભોગીલાલ કે મને તો કાંઈ ખબર નથી, હું બહુ ઊંચે ગયો ને પછી મને ઠંડી લાગવા માંડી એટલે મેં પંખો બંધ કર્યો ખાલી. પણ અમે નીચે ઉતર્યા. એક વડીલને એટલી બધી બીક લાગી ગઈ હેલિકોપ્ટરની કે એ હોલ બૂટની અંદર પોતાના બૂટે મૂકીને ઉઘાડા પગે હાલવા માંડ્યા. હેલિકોપ્ટર સર્વિસની કર્મચારી યુવતી દોડાદોડ એમના બૂટ લઈને આવી અને વડીલને જશને બદલે જોડા આપી ગઈ. અમે ક્રૂઝમાં આવીને લંચ લીધું. વલ્લભદાસે તરત જ બધા પેસેન્જરોને કીધું એ કે કોઈ બાસુંદી પીશો નહીં, બગડી ગઈ, ખાટી થઈ ગઈ. પછી મેં વલ્લભદાસને કીધું, મેં કીધું બાસુંદી નથી, કઢી છે, તમે તારે પ્રેમથી પીવો. 4મી તારીખે મેં 250 ગુજરાતીઓની સામે કાર્યક્રમ આપ્યો. ક્રૂઝની અંદર જે ઓડિટોરિયમ હતું ને એ આપણા મહાનગરના ઓડિટોરિયમ કરતાં વધારે સુવિધાયુક્ત હતું. કાચની દિવાલ બહાર દરિયો ઘૂઘવાટા કરતો હોય અને દરિયાને જોતા જોતા લોકોને જોક્સ કહેવાના અને પાછું પ્રેક્ષકોનું સમુદ્રના મોજા જેવું હાસ્ય અને દરિયા જેવો જ તાળીઓનો ગડગડાટ મારા કાન સુધી પહોંચે અને મારા હૈયાને જે રીતે સંતોષનો દરિયો ભીંજવી જાય, એ પણ એક આહલાદક અનુભવ હતો. હું ક્યારેય નહીં ભૂલું. મારી સાથે મારી DVD પણ સફળતાથી વેચાઈ ગઈ. 6મી જુલાઈની સવારે ક્રૂઝ સિયાટલ પહોંચી જવાની હતી. એટલે 5મી જુલાઈ સાંજે મોહનજી, વલ્લભભાઈ, મનોલાલ આ બધાએ મને સ્વિમિંગ પુલમાં નાહવાનો આગ્રહ કર્યો. બોલો, હવે આવી ઠંડીમાં હું અઠવાડિયાથી બાથરૂમમાં નાહ્યો નથી ને મેં કહ્યું તમારે મને હોજમાં નાહવા લઈ જાઓ અને જો હું નાહીશ ને તો મારા સગાવાલાને મારા નામનું નાહવું પડશે. એટલે મનુભાઈ બોલ્યા કે ભાઈ પુલમાં ગરમ પાણી છે, તમે ચિંતા ન કરો. છતાં એમાંથી છટકી જવા માટે મેં બીજું તીર ફેંક્યું. મેં કીધું ભાઈ મારી પાસે ચડ્ડી તો હોવી જોઈએ ને. ત્યારે વલ્લભદાસ બોલ્યા એ કે હું 2 ચડ્ડી લાવ્યો છું, એક તમને આપું પણ તમે અમને કંપની આપો. વલ્લભદાસે મને પ્લાસ્ટિકની ઇલાસ્ટિક વાળી ચડ્ડી આપી, જેની સાઈઝ ઉપરથી એને ચડ્ડી બદલે ચડ્ડો કહીએ ને તો જ વધારે યોગ્ય હતું. ચડા ઉપર પાછી ગિટાર ચિતરેલી, નાળાના બંને છેડે પ્લાસ્ટિકના ફૂમતા. મેં સ્વિમિંગ પુલના કાંઠે ઊભા રહીને શરમાતા શરમાતા પાટલું કાઢીને ચડ્ડો પહેર્યો. પુલમાં અમેરિકન, જાપાનીઝ,
આફ્રિકન, ચાઇનીઝ એમ વેરાયટી કલરની સ્ત્રીઓ ટૂંકામાં ટૂંકા કપડાં પહેરી અને આમ જળપરીની જેમ તરતી હતી. મને પણ એમની સાથે સહસ્નાન કરવાની મનછા હતી, પણ ઠંડી એવી હતી કે મારી હિંમત હાલતી નહોતી. અને એમાં પાછો ઠંડો પવન ફૂંકાવા માંડ્યો. મેં આમ બે હાથે કચકચાવીને વલ્લભ ચડ્ડો પકડી રાખ્યો. હવે એ ચડામાંથી હાવેણી જેવા મારા પગે બહાર નીકળેલા, પાછા એ પગ ઠંડીના કારણે પકડ જેવા થઈ ગયેલા. ટાઢમાં મારી દાઢી ડગડગ ડગડગ થાય. મારી 46 વર્ષની જિંદગીમાં હું ભૂંડામ ભૂંડો તેદી લાગ્યો છું. એનો જો ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકું તો કોઈ મારા કાર્યક્રમ ન રાખ્યો. પણ મોહનજીએ કીધું, કારણ કે એ મોજમાં હતા, એ કે તમે મરદ છો કે કોણ છો? આ જો બાયડીયું નાય છે અને તમે પડતા નથી. આમ જ્યાં મારા પુરુષત્વ ઉપર પ્રહાર કરે કોઈ, પછી કાઠિયાવાડીથી કેમ સહન થાય? મને એવું જોમ ચડ્યું તે મેં છે ને આમ અગાશી જેવું હતું, જ્યાંથી પુલની અંદર ઊંચો કૂદકો મરાય, 8 ફૂટ ઊંચેથી કોશિયો ધૂમકો માર્યો. એ બધાએ તો આમ 30 મિનિટમાં નાઈને નીકળી ગયા. સાંજ થઈ ગઈ હતી એટલે બધી જળપરીઓ જતી રહી અને ભાઈડો એકલો તરતો હતો. ત્રણેય મિત્રો ડીલ લૂછીને પૂરા કપડાં પહેરીને હોજના કાંઠે આવ્યા. મને પૂછ્યું કે મજા આવી ને જગદીશભાઈ? મેં રડમો સવાજે કહ્યું કે ભાઈ મને 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 જરાય મજા આવતી નથી. આ સાંભળીને મોહનભાઈ બોલ્યા કે મજા આવતી નથી તો અંદર કેમ છો? અને ત્યારે મેં કીધું કે વલ્લભદાસનો ચડ્ડો મળતો નથી.